વાવ થરાદ શાળા વિકાસ સંકુલ ધોરણ 10 ગુજરાતીનું પેપર આજે આપણે સોલ્યુશન કરીશું। સૌથી પહેલા રેસનો ઘોડો, તો એના સર્જક છે વર્ષાબેન અડાલજા। ત્યાર પછી બીજું છે છત્રી, એના લેખક છે રતિલાલ બોરીસાગર। ભૂખથી ભૂંડી ભીખ, એના લેખક છે પન્નાલાલભાઈ પટેલ। અને ઘોડીની સ્વામી ભક્તિ, તેના લેખક છે જોરાવરસિંહ જાદવ। જો આ રીતે તમારા ચારે ચાર જોડકા સાચા હોય તો તમને મળવા પાત્ર છે 4 માંથી 4। ત્યાર પછી આપણે જોઈશું ખાલી જગ્યાઓ। એમાં આપણે જોઈએ તો નરેન ખાલી જગ્યા પર કવિતા લખતો હતો, તો એનો સાચો જવાબ છે મનીષા। નરેન કોના પર કવિતા લખતો હતો? તો મનીષા। દેવજી અને કાનજી નવજાત બાળકને ખાલી જગ્યા પાસે લઈને ગયા, તો કોની પાસે લઈને ગયા? રેજી ડોસા પાસે। ગંદકીથી ખલેલ પામનાર ખાલી જગ્યા સંત હતા, તો એ આવશે સ્વામી વિવેકાનંદ। અને મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુનું નામ શું હતું? તો શ્રીમદ રાજચંદ્ર। અહીંયા થોડીક ભાષાકીય ભૂલ છે, જવાબ આવશે રાજચંદ્ર। તો ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર હતા। ત્યાર પછી આગળનો આપણે જવાબ જોઈશું। રઘુવીર ચૌધરીને સાહિત્ય માટેનો કયો રાષ્ટ્રીય સાહિત્ય એવોર્ડ મળ્યો છે? તો જવાબ આવશે જ્ઞાનપીઠ પુરસ્કાર। સંદર્ભ પુસ્તક રખડુનો કાગળમાંથી કઈ કૃતિ અભ્યાસક્રમમાં સમાવિષ્ટ છે? એટલે ધોરણ 10 ના અભ્યાસક્રમમાં ડાંગ વનો અને આ કૃતિ સમાવિષ્ટ છે। ત્યાર પછી આપણે પદ્યકૃતિ વિભાગ 2 જોઈશું। વિભાગ 2 માં શીલવંત સાધુને એનો સાહિત્ય પ્રકાર ભજન છે। માધવને દીઠો છે ક્યાં, એનો સાહિત્ય પ્રકાર એ ઉર્મી ગીત છે। દિવસો જુદાઈ ન જાય છે, એનો સાહિત્ય પ્રકાર ગઝલ છે। અને ચાંદલીઓ, એનો સાહિત્ય પ્રકાર લોકગીત છે। આમ ચારે ચાર સાહિત્ય પ્રકાર આપણે આ રીતે પરીક્ષામાં બતાવવાના રહેશે। ત્યાર પછી આપણે ખાલી જગ્યાઓ જોઈએ। વૈષ્ણવજન વણલોભીને કપટ રહિત છે। શીલવંત સાધુનો અર્થ ચારિત્ર્યવાન સંત થાય છે। સાચી જોડણી આપણે જોવી હોય તો ચારિત્ર્યવાન। મુરલી એટલે કે મારી તે મોરલીના આભમાં શ્યામના તે નામનો મયંક, તો જવાબ આવશે શ્યામ। કવિ રાજેન્દ્ર શાહના મતે આપણી વ્યથા બીજાને મન રસની કથા, બરાબર, આ એનો સાચો જવાબ છે। ત્યાર પછી આપણે હેતુલક્ષી પ્રશ્નો જોઈશું। કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું? તો ભારવાળો મુગટ એટલે જવાબદારી। હું એવું ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજીને
તો સરદારને શા માટે? હાંક માટે, એટલે હાંકોટો યાદ કર્યા છે. ત્યાર પછી આપણે વિભાગ સી જોઈશું, વ્યાકરણ વિભાગ. સુરક્ષિત શબ્દ માટે સાચી જે જોડણી છે તે સુરક્ષિત ઈદ, ચાતુર્માસ, તત્વવત્તાનુસાર બરાબર, તદનુસાર, ઉંમરલાયક, ઉંમરને લાયક, તત્પુરુષ, માંદા એટલે બીમાર અને માદા એટલે સ્ત્રીજાત. આપણી બગલીની જ પગલી જાણે, જાણે શબ્દ આવ્યો એટલે ઉત્પ્રેક્ષાલંકાર, જુદાઈ એટલે ઈ, પરપ્રત્યય. ત્યાર પછી આપણે આગળ જોઈશું પુંજ એટલે પ્રકાશનો ઢગલો, કૂપ એટલે કૂવો, અંકલેશ્વર એટલે એક શહેર કે નગરનું નામ છે, વ્યક્તિવાચક સંજ્ઞા. લીલા લહેર કરવી એનો અર્થ થાય મોજ, મજા કરવી એટલે કે આનંદ કરવો. બાવાના બે બગડ્યા, બંને બાજુથી નિષ્ફળ જવું. માણસની અવર જવર વિનાનું 15મા કાવ્યમાં છે. વિજન પણ લખી શકો અથવા નિર્જન પણ લખી શકો. આશીષ એટલે આશીર્વાદ, તેનો વિરોધી શબ્દ કયો છે? અભિશ્રામ. રમેશે ચાની આદત છોડી. હવે આપણે કર્મણી વાક્યમાં ફેરવવું છે તો રમેશથી ચાની આદત છોડાઈ. આ રીતે કર્મણી વાક્ય પણ બનાવી શકો. ત્યાર પછીનું આપણે આગળ જોઈશું સંદેહો એટલે કે સંદેશો. હર્ષિતાબેન સુંદર અક્ષરે નિબંધ લખે છે. કેવા અક્ષર લખે છે? સુંદર. તો સુંદર અક્ષરો એ ગુણવાચક વિશેષણ છે. શીલવંત સાધુને વારે વારે નમીએ. તો વારંવાર નમવાની વાત છે. વારે વારે એટલે રીતિવાચક ક્રિયા વિશેષણ. ત્યાર પછી કટાક્ષ શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે. તો આપણે વ્યંજન અને સ્વરને અલગ કરીશું. ક, ટા. તો આપણે વ્યંજન અને સ્વરને અલગ કરીશું. ક, ટા. હવે ક્ષ છે તો એ જોડાક્ષર આધારિત વ્યંજન છે. તો આ રીતે ક્ષને આપણે છૂટો પાડીશું. બાબુભાઈ ટાઈમ ટેબલ બનાવે છે અને આપણે પ્રેરક બનાવવાનું છે. તો બાબુભાઈ વિદ્યાર્થીઓ પાસે ટાઈમ ટેબલ બનાવડાવે છે. આને આપણે પ્રેરક વાક્ય બનાવ્યું. હવે છંદ ઓળખાવો તો વળાવી, બાવી. છઠ્ઠા અક્ષરે યતિ છે. અહીંયા લ, ગા, ગા એટલે આપણે સ્વાભાવિક રીતે સમજીએ તો યમન સભ લગા. આ શ્રીઘરણી છંદનું ઉદાહરણ છે.
પહેલા અને ત્રીજા ચરણમાં 13 માત્ર હોય અને બીજા અને ચોથા ચરણમાં 11 માત્ર હોય તો એ દોહરો છંદ બને. તો આવી રીતે આપણે વ્યાકરણના પણ 20 પ્રશ્નનું સોલ્યુશન કર્યું. અસ્તુ. ઓકે.